રેલ માટે ગુંડાગીરી મોંઘી પડી. પટેલ ઓટો કન્સલ્ટન્ટ્સ કેસમાં 5 લોકોની ધરપકડ. અંકલેશ્વરમાં માર્કેટિંગના નામે ગુંડાગીરી કરવી પટેલ ઓટો કન્સલ્ટન્ટ્સને ભારે પડી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિચિત્ર અને ખતરનાક વિડીયોના આધારે પોલીસે ગુનો નોંધીને 5 ઇસમોની ધરપકડ કરી છે. અંકલેશ્વરના ઓએનજીસી રોડ ઉપર સરગમ કોમ્પ્લેક્સ સામે આવેલ પટેલ ઓટો કન્સલ્ટન્ટ્સ દ્વારા રિયલ લાઇફ રીલ બનાવવાના પ્રયાસમાં જાહેર માર્ગ ઉપર ગુનાહિત દ્રશ્યોનું નાટ્ય રૂપાંતરણ કરવામાં આવ્યું હતું. વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે કાળા રંગની સ્કોર્પિયો કાર પૂરપાટ ઝડપે દુકાન સામે આવી અચાનક રસ્તા પર ઊભી રાખવામાં આવી હતી. ત્યારબાદ ગાડીમાંથી દંડા સાથે 3 થી 4 ઇસમો ઉતરી રસ્તા પર પાર્ક કરેલી બાઇકની તોડફોડ કરી રહ્યા હતા. સમગ્ર ઘટનાને સીસીટીવી ફૂટેજ જેવી રીતે એડ બનાવવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી, પરંતુ આ પ્રચારનો ઢોંગ જ હવે ગુનામાં ફેરવાયો છે. વિડીયો વાયરલ થતાં જ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના ધ્યાને મામલો આવતા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે વિડીયોની ગંભીરતાને ધ્યાને લઈ જાહેરનામા ભંગ, જાહેર માર્ગ ઉપર અડચણ ઊભી કરવી, લોકોની જિંદગી જોખમમાં મૂકવાના આરોપો હેઠળ ગુનો નોંધ્યો છે. આ મામલે પટેલ ઓટો કન્સલ્ટન્ટ્સના સંચાલક સહિત ઝાકિર સિરાજ ભૈયાત, ઝેડ ઝહીદ ખાન પટેલ, મિનાજ બાબુભાઈ પટેલ, શેબાઝ શબીરભાઈ વોહરા અને એઝાઝ અયુબ પટેલની ધરપકડ કરી તમામ આરોપીઓને કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.